હવે છે ને મારે થોડી ઘણી હું છે ને શાહરૂખ ખાનનો ફેન છું. હમ. મેજોરિટી અડધું હિન્દુસ્તાન છે. નહીં એમની નહીં, આખું હિન્દુસ્તાન યાર. હા, ઇઝ કિંગ ખાન. કિંગ ખાન એકચ્યુઅલી એમની સાથે જે કામ કરવાનો અનુભવ છે દેવદાસમાં કેવો છે? કારણ કે કામને લઈને કેવા છે અમે તો ફિલ્મોમાં જ જોયા છે, મળવું છે, ઈચ્છા છે, પણ એવા સૌભાગ્ય અમારા નથી રહ્યા. પણ તમે તેમની સાથે કામ કર્યું છે. મારા પણ નથી રહ્યા. નહીં એટલે બિઝી થઈ છે એ બહુ બિઝી માણસ છે ને. એ મને એક વસ્તુ યાદ છે કે એ જમાનામાં એમણે ઓલું ટકારા મશીન લીધું હતું. લેપટોપ સૌથી મોંઘું હતું એ સમયનું. £5,000 હતું અને બહુ આમ શો ઓફ કરતો હતો, આ લીધું છે મેં. અને પછી ખબર પડી કે એ સીન આખો એની રીતે કટ કરીને એ ટકારામાં બેસાડી દેતા હતા. અને પછી એ અને ભંસાળી સાહેબ બંને જણા ભેગા થઈને ડિસ્કસ કરતા કે જો હું હોત ને તો સીનને આવી રીતે કાપત. અને ભંસાળી સાહેબ કે હું હોત તો હું આવી રીતે કરવાનું છું. અને એમાં મિક્સ એન્ડ મેચ કરીને દે શોટ ધ હોલ ફિલ્મ. એટલે એક્ઝેક્ટ ડાયરેક્ટરનું બી એક વિઝન રાખીને એના જેવું કામ પોતે પણ કરીને બતાવતા હતા. એટલે બંને ડિસ્કસ કરતા કે આ સીન બેસ્ટ જશે. ધીસ ઇઝ એ ખાન સાહેબનું ઇન્વોલ્વમેન્ટ છે. ધીસ ઇઝ વોટ શાહરૂખ ખાન ઇઝ. એટલે આવા ઇન્વોલ્વમેન્ટ સાથે જો ફિલ્મ કરે તો સુપર ડુપર જવાની જ છે. અચ્છા, પર્સનલી તમને કયા એક્ટર સાથે બોલિવૂડના કામ કરવાની બહુ જ વધારે મજા આવી હોય? મને બધા સાથે. આપણે એવું કંઈ રાખ્યું જ નથી કે યાર આ નહીં, ઓલો નહીં, એવું નહીં. મને બધા જ સાથે, કારણ કે બધા જ સરસ વ્યક્તિઓ છે. કોઈ એવું આમ માથા ચડેલ કે માથા ભારે કે એવું કોઈ વ્યક્તિ એવી છે જ નહીં. એવરીબડી ઇઝ નાઇસ ટિલ યુ આર નાઇસ વિથ ધેમ. એ ચેન્જ ક્યારે આવે? જ્યારે તમે આલતુ ફાલતુ વાત કરતા હો એ લોકો માટે, કે એમના પીઠ પાછળ વાત કરતા હો, કે એનીથિંગ ઓફ દેટ કાઇન્ડ. તો they are very nice people. Everybody, right from Sanjay Dutt, Ajay Devgan, Shahrukh Khan, Amir Khan, all these people. બધા જ. સલમાન ખાન પણ. અચ્છા, પણ આજે તમે વાત કરી, હવે ઇશ્ક મૂવીથી કદાચ મારી સમજ મુજબ તમને ઇશ્ક મૂવીથી મેં તમને પહેલી વખત એટલા ઇમ્પેક્ટફુલી જોયા. પછી તો ઘણા બધા ફિલ્મો એના પહેલાંના પણ તમારા જોયેલા છે, અને નાઉડેઝના પણ અત્યારના ઘણા ફિલ્મો છે જેમાં તમને જોઈએ છે. એ વખતની જે ફિલ્મો ચાલતી ગોવિંદાવાળી ને બધી, એ ફિલ્મોમાં અને અત્યારની ફિલ્મોમાં શું ડિફરન્સ લાગે છે? ઘણો બધો ડિફરન્સ આવી ગયો ને. એક તો સૌથી પહેલાં તો રીલનો જ ડિફરન્સ આવી ગયો. ડિજિટલ થઈ ગયું, આખી વસ્તુ સસ્તી થઈ ગઈ, એટલે તમે વધારે શૂટ કરી શકો, વધારે પ્લેબેક કરી શકો, જોઈને પછી સમજીને તમે આગળ પાછળ કરી શકો. યુ કેન ડૂ સો મેની થિંગ્સ નાવ. જે એ ત્યાં નહોતી થતી. એક જ ઓલામાં એક જ માણસ પર તમને ઓલું રહેતું હતું, દેટ વોઝ ધ કેમેરામેન. એનું વિઝન પરફેક્ટ એટલે પરફેક્ટ. હા, ચલો એ કે ઓકે એટલે ઓકે. પણ અત્યારે તો યુ કેન સી ધ હોલ સીન. તમે આખો સીન જોઈ શકો, એને બેસાડી શકો, રાતના એના પર ડિવિઝન કરી, શોર્ટ ડિવિઝન કરી, સરસ રીતે એને એડિટ કરી શકો. અને છતાં તમને કાંઈ ન ગમતું હોય તો બીજે દિવસે સવારના આવીને પાછું રીશૂટ કરી શકો. સો દેટ્સ અ વેરી બ્રિલિયન્ટ થિંગ. સો એ ડિફરન્સ આવી ગયો છે ફિલ્મમાં. અને એની મજા આવે કે પેલી જૂનામાં હતી એની મજા હતી? મજા તો બંનેમાં છે યાર. કારણ કે તમને જોવા તો મળે છે એટલીસ્ટ કે શું તમે કર્યું, શું હોપાળું વાળ્યું છે. અને ત્યારે સારું હતું, કારણ કે એ ઝટ કામ પતી જતું હતું. ઝટપટ કામ પતી જતું હતું. કારણ કે ફિલ્મના પૈસા બધાને અફોર્ડ નથી થતા. એ નેગેટિવના પૈસા, નેગેટિવ વોઝ વેરી એક્સપેન્સિવ. 10-11 હજારનો ડબ્બો હતો, એ 400 ફીટનો જ હતો. અને 400 ફીટ 4 મિનિટમાં ફટ કરીને પતી જાય. સો ઇટ વોઝ અ ડિફિકલ્ટ ટાસ્ક.